हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी, राम राम सीताराम, बधाई दायरानी તમારા બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। તો અત્યારે જો બધું કામ થઈ ગયું, એક બે કામ જ વધ્યા। આગળ ફર્યું વાર નાખ્યું ને મારે બાકી છે ઠામ ધોવાના। તો આપણે આગળ ઠામ ધોઈ નાખીએ ને મુકા કૃપાબેનને કીધું કે હું ફર્યું વાર નાખા ને ઠામ ધોઈ નાખતા તો તમે અંદર હે ઓસારું બધું બદલાવી નાખો, કારણ કે 15 દિન 10-15 દી જેવું થાય એટલે ધોવામાં નાખી જ દેવાનું હોય ને હમણાં 3-4 દી થયા વિચારું તો કાંઈ ધોવામાં નાખીએ, આજ ધોવામાં નાખીએ પણ રેજાતું હતું, હું કાચકી કરી નાખીએ। તો જો મારે ઠામ પડ્યા એટલા દૂધનું કેન ને સવારના ખાવાના ને એ બધું હે। આગળ આપણે શાના મજૂરને બધાને મોકલો, શા ઓલે ખેતરી મોકલો ને શાના ને બધા ઠામ હે ત્યાંથી હું ધોઈ નાખે ને અંદર કરે ઓસારું બદલાવવાનું કામ। ને ટીવીમાં લે સવારમાં પોલાપાણાનો પ્રોગ્રામ આવે બખલાવાળાથી ટીવીમાં ચાલુ હોય તો કાગની કોપીરાઇટ આવી હતી, ખરેખર સ્ટોપ કરી દીધું ને જોટાના ઓસાર બદલાવાનું કામ હાલે। માં હે ઓહિકાના કવર બદલાવી નાખે ને ઓલે ઓસારો આગળ ધોવામાં જવા દઈએ। નાગરી જો આ ઓસારે બદલાવવો નાગરી નાની કાઢીને બદલાવી નાખીએ। પછી કરી નાખીએ હંજવારી પોતા ઓસારું ઓલો થઈ જાય એટલે। તો જો આ ઓસારું પાથરાને લીધા, આ રૂમમાં પાથરા લીધા એવો એક આગળ મેલી દે હું। અહીં જો પાથરાનો હોઈકાનું કવર ને બધું ચડાવી દીધું, એવા બધા જવા દે હું ધોવામાં। આગળ ધોવા વોશિંગ મશીનમાં નાખી દઈએ, ધોવાઈ જાય વેલેરા। આપણે આગળ ઠામ ધોવા નાખીએ ફટાફટ, આગળ 10-15 મિનિટનું કામ છે એટલે ધોવાઈ જાય ને। એ ધોવા પહેલાં ઠામ ધોવા પહેલાં હે ને ફટાફટ આપણે ઓસારું નાખી દેતી હે ને તાણા ધોવાઈ જાય। પાછા હુકાઈ વેલા જાય ને એક કામ પતે જાય। જો થામ ધોવા બેસી તો પછી આમાં લુગડા નાખવા વાર લાગી જાય, પછી લુગડા ધોતા વાર લાગે કલાકની। આપણે છે ને ફટાફટ ધોવામાં નાખી દઈએ, આપણું કામ વેલા હાઈટ પતી જાય। ઘર કામ કોઈ મૂકે નહીં, એટલી જેટલી પણ જલ્દી કરો એટલું ઓલું થાય। એ થાય કે વહેલું કામ કરી લઈએ પણ વહેલું કામ થાય જ નહીં, એક પછી એક કામ આવ્યા જ રાખે। આ હે ઘર કામ બધાની થાય કે આ ઘર ઘેરી હે તો કામ કરતા હે, બધા ઘેરી હે તો બાયું કામ કરતી है, बैठी हुई है ना એને તેમ ભાઈ એક પછી એક કામ હોય, કોઈ દી કામ ડૂકે નહીં ઘર કામ। એ થાય કે આજ વહેલા પરવારે ગા તો પછી વહેલા પરવારે તો કીક ને કીક તો કામ નીકળ્યા જ રાખે, ઘર કામ કરવું કંઈ હલવું નથી। એ ઘર તો એ થાય કે એના કરતાં જોબ કરતા હોય તો સારું ને, ઘરે એ થાય કે જોબ કરતા તો ઘર કામ કરતા હોય તો સારું, પણ બધું એવું જોઈએ। સારો કપડાં નાખી દઈએ ધોવામાં। આપણે નાખી દઈએ ધોવામાં કપડાં બધા। તો જો વોશિંગ મશીનમાં કપડાં ધોવા નાખી દીધા, 1 કલાક પછી ધોવાઈ જાય। તો સારું ધોવાઈ ગયા તો આપણે હુકવર નાખી દઈએ, વહેલા સુકાઈ જાય। જો કે વોશિંગ મશીનમાં ધોવાય એટલી વધારે કે વાર ન લાગે, પણ યારો હોય તો થોડીક વાર લાગી જાય। ઓહિકાનું કવર મસાલો બધું ધોવાનું નાખી દીધું હતું। આજે જણા કામ છે તો ખબર હે, લુગડા ધોવામાં નાખ્યા ને અડધી કલાક રહી હતી, પછી કંઈક લાઇટ ગયો હોય કે ખબર નહીં કંઈક કામ થઈ ગયું, ઓટોમેટિક બંધ થઈ ગયું, લાઇટ જ ગઈ હતી શાયદ। વરે કંઈક ભૂકો માર્યો હે, લાઇટ ગઈ ને વરે ચાલુ થયું, વરે કલાક થયા એમ દેખાડે લુગડા ધોવામાં। પછી વરે કર્યું તો વરેલું કર્યું, એમાં જોઈએ કોક દીક આપણે હે ને એક કામ કરતા હોય લુગડા ધોવાનું, કોક દીક કામ આપણે કરવા જતા હોય, કોઈ દી નાખવા જતા ન હોય, કારણ કે બીજા કોઈ આગળ પાસે થતા હોય નાખી દેતા હોય ધોવામાં, આપણે લોકો હુકવવામાં હોય। તો કોક દીક લેવા જાય ને એવી રીતે થાય ને, ત્યારે એ થાય કે આથી ન કર્યું હોય તો સારું। તો ઘરે તો એવું કામ કરતા જાય, હવે કામ કરતા હોય ને તે કામ જાય, ઘરે તો એવું વિચાર આવે ને। જો મારી પૂરે की होती
હા હોતી જો અરે અરે કામ થાય હા તો નહીં ના તો જો માથું કાઢીને બેઠી જો મારવાનું જ કરે કે તમે કોઈ આવો ન મારા તમને બધાય જો બગલા ભાઈ ગા ઉડે જો ઘંટીમાં નાખ્યું દરવાદાનું બાજરાનું હવે અંદર આવી જાહે તો તમે જો ભીંડાનું શાક બનાવવાનું છે ચટણી બને ને આગળ જો મારી કાપેને બધી ચાર કરે નાખી તો અત્યારે વઘારવાનું ચાલુ હોય તમને બધાની પણ દેખાડીએ આજ મારી થોડી તબિયત ઠીક નથી એટલે હું નથી વઘારવાની આજ માં વઘારે તો તમે બધાને દેખાણા ને આ એ પેલા તમે બ્લોગમાં જોયું ને કે મેં દહીં વાળા વઘાર્યા હતા તાજ માનો વઘારવાનો વારો હે જો ભીંડા નાખી દીધા અને પછી એમાં નાખ્યું થોડીક વાર પછી ટમેટું તેલમાં થોડીક વાર સળવા દીધું જો બધા મસાલા કાઢી લીધા આગળ નાખવાના હે ના જો સવારે આજે મગનું શાક બનાવ્યું હતું તો એ પડ્યું અને આમાં હે ચટણી માંડવીના બી ને મરચાં ને ધાણા ભાજી ને મીઠું ને બીજા બધા મસાલા નાખવાની ને આમાં લહણ ને વાટલી ચટણી હે સ્પેશિયલ બહુ મસ્તી લાગે ખાવામાં બાજરાના રોટલા ભેરી બાજરાનો રોટલો હોય અને ચટણી અને દૂધ હોય એટલે જમાવટ આવે જાય ખાવાની મજા જ અલગ આવે બધા મસાલા નાખી દીધા સોરી આ થોડીક તબિયત ઠીક ને બધી વાટું માફ કરજો જો યાદ નાખી દીધું તો જો રોટલા કરવા આપણે બેહેગા ને બી હું અવાજ સંભળાતો હે ગીત ગાવાનું ચાલુ કરી દીધું અહીંયા તો જો રોટલા કઢાઈ લીધા શાક જોડે ગુણ બધું થઈ ગયું ચટણી જો અડધા ઈનની ખાવી તો અડધા ઈનની ખાય અડધાની ઘીમાં વઘારો હોય તો ઘીમાં નકર તેલમાં વઘારે ખાવી હે તો એ ખાય હે એ હે નાજકી ઘરસભાઈની કંઈક જોયું નિહારી હતી કલરિંગ ને કંપાસ બોક્સ ને સ્ટેશનરી ને એ બધું એ બતાવીને દેખાડે હટાણે કે આ અમને નિહારીથી જોયું આપણી જ્યારે ભણતા ત્યારે આવું નિહારીમાં કંઈ પણ વસ્તુ આપણી જડતી નહીં તો કે એવા બધી જળવા માંડી વસ્તુ તો સ્કૂલમાં બહુ મતલબ ચેન્જીસ આવવા માંડ્યો તો કે અમે બધા એ જ વિચારતા હતા તારે કે આપણે નિહારી જતા ત્યાં આવું કંઈ વસ્તુ જડતી નહીં કે ન કંઈ હું તું નો એવા હાજર પ્રોગ્રામો થતા અમુક પ્રોગ્રામો થતા અમુક ન થતા ભેતા
ખેલકૂદ હોય કે સ્ટેશનરી હોય કે વસ્તુ હોય કે કંઈક પઢાઈથી રિલેટેડ હોય, ભણવાનું હોય કે બીજું કંઈક હોય, મતલબ આગળ ને આગળ આવતું જાય. આપણે જમાનામાં હતું ને એથી પટાણે સારું થઈ ગયું તો બહુ સારું કહેવાય. તો ઘણી બધી વસ્તુ દેખાડે, તમે જે નાનકડી ઝલક દેખાડી દઈએ. હા જોયા. આ બધી વસ્તુ ચડી હતી દેખાડે બધાની. ત્યાં જો ખાઈ પી લીધું ને વટાણે બધા હું આવ્યા ગયા ને અમુક જણા જે અમારા જીવા એ ફોનું જો હે ને રીલું જો હે ને મારું ત્યાં બ્લોગિંગનું હતું એમાં હું એડિટિંગ ને થોડુંક આ કાપકૂટ ને આ તેને હું કરીને રિપ્લાય દે અમુકને એવું બધું હે ને માં જો ન્યૂઝ તેટાને કૃપાલભાઈ ન્યૂઝ જો હે ને કરી પછી હું ચાહે એ બસ આજના વ્લોગમાં એટલું જ હતું. ઉમ્મીદ છે કે તમને બધાનો વ્લોગ પસંદ આવ્યો હશે અને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો યાદથી સબસ્ક્રાઈબ કરજો અને જરૂર કમેન્ટ કરજો. આપણે નેક્સ્ટ વ્લોગમાં બધાય મળીશું. થેન્ક યુ સો મચ વ્લોગ્સ જોવા માટે. તમારા બધાનો દિલથી આભાર, ધન્યવાદ. બાય બાય, ટેક કેર.